વડોદરા શહેરમાં આવેલા ઐતિહાસિક માંડવી ગેટના પિલરો પર તિરાડો પડતા રિનોવેશનનું કામગીરી હાથ ધરવામાં આવી છે। લગભગ 5 વર્ષ પહેલાં માંડવી ઐતિહાસિક ઇમારતનું રિનોવેશનનું કામ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું। આજે એ 5 વર્ષ પૂરા થવાની સાથે સાથે દુઃખની વાત એ છે કે જે રિનોવેશન કરેલું એ બધા પિલ્લરોમાં તિરાડો પડી ગઈ છે। એ તિરાડો એટલી મોટી પડી છે કે ગમે ત્યારે ગમે તે ભાગ નીચે પડી શકે, એ તમે તમારા વિડીયોમાં પણ બતાવી શકશો। છેલ્લા 3 મહિનાથી અમે મીડિયાના માધ્યમથી આ બાબતની રજૂઆત વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કરતા હતા કે આ તિરાડો મોટી થતી જાય છે, એના રિપેરિંગનું કામ કરો। હવે જ્યારે આ પિલ્લરો એવા રીતે ફાટ્યા છે કે ગમે ત્યારે અકસ્માત બની શકે, ત્યારે આજે મહાનગરપાલિકા દ્વારા આની કામગીરી શરૂ કરવામાં આવી છે। 2 વર્ષ પહેલાં પણ મેરડી માતા મંદિરના સંચાલકોએ આ મંદિરના આ પિલ્લરના તિરાડોમાં પડી હતી ત્યારે એનું રિપેરિંગનું કામ કરાવ્યું હતું, પણ આ વખતની તિરાડો સવિશેષ મોટી હતી અને સરકારી ઇમારત પર આપણાથી કામ ના કરાય એટલા માટે મહાનગરપાલિકાને સતત રજૂઆત કરતા હતા। હવે મહાનગરપાલિકા પાસેથી એવી આશા રાખીએ છીએ કે આપણે સામાન્ય કામ બી કરાવીએ છીએ વોટરપ્રૂફિંગનું, તો એ લોકો 10 વર્ષની ગેરંટી આપતા હોય છે। તો જે એજન્સી પાસે આ માંડવીના રિનોવેશનનું કામ કરાવ્યું છે એ એજન્સી પાસે ફરી આ જે પિલ્લરોમાં તિરાડો પડી છે, જે બધા પોપડાઓ થઈને ઉખડી પડ્યા છે, એનું યોગ્ય કામ કરાવે। કારણ કે વડોદરા મહાનગરપાલિકા જે કંઈ બી કાર્ય કરે છે એ વડોદરાની પ્રજાના વેરામાંથી કરે છે, તો પ્રજાનો વેરો સારા કામમાં સારી રીતે વપરાય એવી અમે આશા રાખીએ છીએ। અને હવે ભવિષ્યમાં પણ ગમે તેવા કામ કરો તો એના ટેન્ડરો છે એ કેટલાક સમયમાં કામ પતાવશે, કોને કામ સોંપો છો એ મીડિયાના માધ્યમથી પ્રજાને જણાવવા માટેની વિનંતી છે। કારણ કે જે કંઈ બી મહાનગરપાલિકા કરી રહી છે વડોદરા માટે, એ વડોદરાના પબ્લિકના વેરામાંથી કરી રહી છે। હરિઓમ રામકૃષ્ણ વ્યાસ।